ધરમપુર ગામે કડી તાલુકાનું ધરમપુર ગામ છે, ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ, જેમને પોતાના ખેતરની અંદર ચોળીનો પાક વાવેલો છે અને એની અંદર એમને કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીના કયા પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે, તો એ જાણવા માટે આપણે એમની જોડે આવેલા છીએ. તો આપણે એમની જોડેથી જાણીશું. નમસ્કાર ખેડૂત મિત્ર, આપનું પૂરું નામ? પટેલ નટવરભાઈ નારાયણભાઈ, ધરમપુર તાલુકો અને મહેસાણા. નટુભાઈ, મોબાઈલ નંબર આપણો? 9371818584. ઓકે, તો નટુભાઈ, આપણે જે તમારા ખેતરની અંદર ઊભા છે, જેમાં હાલ ચોળીનું વાવેતર કરેલું છે, બરાબર? તો સૌપ્રથમ તમે એ જણાવશો કે ભાઈ આ જે ચોળીનું વાવેતર કરેલું છે એને કેટલા દિવસ થયા છે? 1.5 મહિનો થયો છે. 1.5 મહિનો થયો, બરાબર. તો આની અંદર આપણે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? નેનો ડીએપીનો તમે ઉપયોગ કરેલો છે, બરાબર. તો નટુભાઈ, જે તમે નેનો ડીએપીનો આની અંદર ઉપયોગ કર્યો છે, તો એના તમે કેટલી વખત સ્પ્રે કર્યા છે? આમાં 2 સ્પ્રે થયા. 2 સ્પ્રે કર્યા. ઓકે, તો આમાં તમે જ્યારે સ્પ્રે કર્યો અને સ્પ્રે નહોતો કર્યો એના પહેલાં અને સ્પ્રે કર્યા પછી તમને કેવા રિઝલ્ટ જોવા મળ્યા? પહેલાં પીરી દેખાતી હતી, બરાબર, આ પાંદડાનું બધું, બરાબર. સાંટા પછી આ લીલી આવી ગઈ. ઓકે, તો છાંટી નહોતું એના પહેલાં એકદમ ચોળી આપણી પીળી હતી અને વિકાસની અંદર તમને કોઈ ફેર લાગે? વિકાસ ઓછો હતો, અત્યારે આમ વિકાસ પાંદડા નવી ફૂટ બધું ચાલુ થઈ ગયું. બરાબર. તો નેનો ડીએપીનો સ્પ્રે કર્યા પછી તમને તમારા ખેતરની અંદર ચોળીમાં એક તો જે પીળાશ હતી એ એકદમ ગ્રીનરીમાં કન્વર્ટ થઈ ગઈ અને નવી ફૂટ અને સારો વિકાસ થયો છે. મતલબ જે વરસાદમાં આપણી ચોળી પડી ગઈ હતી ત્યારે એકદમ એનો ગ્રોથ અટકી ગયો હતો. બરાબર. તો હાલ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ચોળીની અંદર હાલ ફ્લાવરિંગ પણ એટલું છે અને નવી ફૂટ છે, બેઠક ચાલુ થઈ ગઈ છે, ચોળી પણ ઉતરે છે. તો નટુભાઈ, આપણે જે ગ્રોમર નેનો ડીએપીનો આપણે જે ઉપયોગ કર્યો છે, બરાબર, તો એનાથી તમને સંતોષ છે? સંતોષ પૂરો. કે આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય કે નેનો ડીએપીનો તમે ઉપયોગ કરી શકો એ બીજા પાક? અને તમે ગ્રોમર નેનો ડીએપીનો ચોળી સિવાય બીજા કયા કયા પાકની અંદર ઉપયોગ કરેલો છે? એરંડામાં ટમેટી, એરંડા અને ટામેટી અને અડદમાં પણ તમે ગ્રોમર નેનો ડીએપીનો ઉપયોગ કરેલો છે. તો એની અંદર તમને રિઝલ્ટ કેવા મળ્યા? એમાં સારું છે રિઝલ્ટ. ઓકે, તો ટૂંકમાં તમે પહેલાં ચોળીની અંદર ઉપયોગ પહેલાં ચોળીમાં કર્યો, પછી અડદ, પછી એરંડામાં. ઓકે, તો તમને ચોળીમાં એનું રિઝલ્ટ સારું મળ્યું, એના પછી તમે એનો આ બાકીના પાકની અંદર દિવેલા, અડદ અને ટામેટાની અંદર તમે સ્પ્રે કર્યો છે. તો આ જે તમે ટોટલ આનો જે ઉપયોગ કર્યો, બરાબર છે, શું માપથી તમે એનો સ્પ્રે કર્યો હતો? 50 ml. 50 ml પર પંપ, અને એના આપણે 2 સ્પ્રે કર્યા છે, બરાબર. તો આપણે જે તમે ઓલ ઓવર જે તમારો અનુભવ છે નટુભાઈ, એ કેવો છે ગ્રોમર નેનો ડીએપીનો? હા, સારું. ઓલું ડીએપી 1350 રૂપિયાનું આવે, બરાબર, અને આ 600 રૂપિયામાં બરાબર 5 વીઘા થઈ જાય. ઓકે, 600 રૂપિયામાં 5 વીઘા થાય અને પેલું જે બલ્કવાળું ડીએપી આવે છે એના કરતાં સસ્તું પણ પડે છે અને રિઝલ્ટ પણ સારું છે. તો આપણે બીજા ખેડૂતોને આની ભલામણ કરવી હોય તો કરી શકીએ? કરાય. ખૂબ ખૂબ આભાર.